ઓવર થિંકિંગ એ માઇન્ડનો સાયલેન્ટ કિલર છે. સ્ટોપ ઇટ બિફોર ઇટ ડિસ્ટ્રોય યોર પીસ. ફેક્ટ નંબર 1, 99% પ્રોબ્લેમ છે જ્યારે ક્યારેય હોતી જ નથી. માઇન્ડ એ આપણું ઇમેજિનરી પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. ફેક્ટ નંબર 2, ઓવર થિંકિંગ નાની એવી સિચ્યુએશનને પણ મોટી પ્રોબ્લેમ્સ બનાવીને રાખે છે. ફેક્ટ નંબર 3, જેટલું તમે ઓવર થિંકિંગ કરશો એટલી જ તમારી એક્શન ઓછી થશે, અને જેટલું તમારી એક્શન ઓછી હશે એટલો જ તમારો ફિયર વધારે લાગશે, અને ફિયરના લીધે અગેન તમે ઓવર થિંકિંગ કરશો. આ એક લૂપ છે જે કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. ફેક્ટ નંબર 4, એક્શન સ્કિલ ઓવર થિંકિંગ, મતલબ તમારી નાનકડી એવી એક્શન્સ પણ આ સાયકલને લિટરલી બ્રેક કરી શકે છે. ફેક્ટ નંબર 5, બેસ્ટ સોલ્યુશન છે રાઇટિંગ. જેટલું તમે રાઇટ કરશો એટલું જ તમારું માઇન્ડ અનલોડ થશે, મતલબ કે તમારા મગજમાં રહેલા વિચાર માઇન્ડમાં નહીં પરંતુ તમારા પેપરમાં ઉતરશે. મતલબ કે ઓવર થિંકિંગના લીધે લાઈફ રૂઇન નથી થતી, પરંતુ ઓવર થિંકિંગના ના કંટ્રોલ કરવાના લીધે લાઈફ બરબાદ થાય છે. તો કોમેન્ટમાં જરૂર ચૂઝ કરશો, આઈ ચૂઝ ક્લારિટી.